કૃષ્ણ કનૈયા લાલ કી જય. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ વૈદિક ગીતા 009માં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય છે શ્રીમદ ભગવદ્ ગીતા કેટલી વખત કહેવાઈ અને તેના દર્શકો કેટલા હતા. તો મિત્રો, આ વિડીયો અંત સુધી જોજો, ચૂકી ન જતા, નહીં તો પછી કહેતા નહીં કે કીધું નહીં. વિડીયો બહુ જ નવીનતમ માહિતી સાથે છે. મિત્રો, એક પહેલી વખત શ્રીમદ ભગવદ્ ગીતા ચોથા અધ્યાયના પહેલા શ્લોકમાં ભગવાન કહે છે કે મેં આ અવિનાશી યોગ સૂર્યને કહ્યો હતો અને સૂર્ય પોતાના પુત્ર વ્યવસ્થિત મનુને કહ્યો હતો અને મનુએ પોતાના પુત્ર રાજા ઈક્ષ્વાકુને કહ્યો હતો. આમ વંશ પરંપરાગત પ્રાપ્ત થયેલા આ યોગને રાજર્ષિઓએ જાણ્યો. ત્યારબાદ યોગ ઘણા સમયથી આ પૃથ્વી લોકમાંથી લુપ્તપ્રાય થઈ ગયો હતો. બીજી વખત મિત્રો, ફરીવાર દ્વાપર યુગમાં શ્રીમદ ભગવદ્ ગીતા કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવો અને પાંડવોની વચ્ચે થયેલા યુદ્ધના પ્રસંગે બે સેનાની મધ્યમાં કહેવાય. જે વખતે તેના દર્શકો ભગવાન શ્રી કૃષ્ણ, અર્જુન અને તેની રથ ઉપર બિરાજમાન હનુમાનજી, આ ત્રણ દર્શકો હતા. મિત્રો, આપને પ્રશ્ન થશે કે સેનાની મધ્યમાં ગીતા શ્રીમદ શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને કહેવાય તો સેનામાં તો 18 અક્ષોણી યોદ્ધાઓની સેના હતી, તો પછી બીજા લોકો દર્શકો કેમ ના ગણાને 3ને જ ગણ્યા? તો મિત્રો, અર્જુન, હનુમાનજી અને ત્રીજા કહેનાર ભગવાન શ્રી કૃષ્ણ, આ ત્રણ મિત્રો ભગવદ્ ગીતાના જ્ઞાન એ અત્યંત ગૂઢ અને ગુપ્ત જ્ઞાન છે. તે જ્ઞાન ભગવાનની કૃપા વિના સાંભળવા છતાં સમજમાં આવતું નથી અને આના માટે દિવ્ય દ્રષ્ટિ એટલે કે આધ્યાત્મિક ઊંચી સમજ, જેને અંતરચક્ષુ કહે છે, જે અર્જુન અને હનુમાનજી જે ભગવાન દ્વારા પ્રાપ્ત થયા હતા. કારણ કે બંને તેમના પ્રિય હતા. હનુમાનજી રામજીના પ્રિય હતા અને અર્જુન શ્રી કૃષ્ણજીના પ્રિય હતા. એટલા માટે તે બંનેની સમજમાં આવી. તથા જો કરોડો વ્યક્તિઓ એકઠા થયા હોય તો કેટલો બધો ગોગાટ શોરબકોર હોય, તો આવી વાત સમજમાં મુશ્કેલ છે. કારણ કે આધ્યાત્મ વસ્તુ, આધ્યાત્મ સોચ, આધ્યાત્મ વાત એ સૂક્ષ્મ બુદ્ધિનો વિષય છે. મિત્રો, ત્રીજી વાર સંજય દ્વારા મહારાજા ધૃતરાષ્ટ્રને યુદ્ધના 10મા દિવસે જ્યારે ધૃતરાષ્ટ્રે પૂછ્યું કે યુદ્ધના મેદાનમાં 10 દિવસ પહેલા શું થયું હતું તે મને જણાવ. તો હવે મિત્રો, એવો પ્રશ્ન આપને થશે કે 10 દિવસ પછી ધૃતરાષ્ટ્રે આવો પ્રશ્ન કેમ પૂછ્યો અને સંજય કઈ રીતે ગીતા કહી? તો મિત્રો, મહાભારતના યુદ્ધ પહેલા યુદ્ધ રોકવાની કોશિશ ભગવાન શ્રી કૃષ્ણ, કૌરવો પાંડવોના પિતામહ વ્યાસજી દ્વારા અને અનેક મહાનુભાવો દ્વારા કરવામાં આવી હતી. પરંતુ રાજા ધૃતરાષ્ટ્રે કોઈની પણ વાત માની નહીં અને યુદ્ધ અવશ્ય ભાવી એટલે કે નક્કી થઈ ગયું. ત્યારે વ્યાસજી દ્વારા, કે જેને ભગવાન વેદવ્યાસ કહે છે, કે જેઓ 18 પુરાણ, ભાગવત, મહાભારતના રચેતા ગણાય છે અને તે પાંડવોના અને કૌરવોના પિતામહ કહેવાય, તે દિવ્ય દ્રષ્ટિ ધૃતરાષ્ટ્રને આપવા માંગતા હતા કે હે ધૃતરાષ્ટ્ર, તારે વોખો નથી. જો તારે યુદ્ધનો પ્રસંગ જોવો હોય ઘેર બેઠો, તો હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું. તું ઘેર બેઠો વગર વોખોથી તે જોઈ શકીશ. પરંતુ ધૃતરાષ્ટ્રને ભીષ્મ પિતામહની આગેવાનીમાં યુદ્ધમાં પોતાનો જ વિજય થશે તેવી પૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા હોવાથી તેને વેદવ્યાસજી પાસે દિવ્ય દ્રષ્ટિ લેવાની ના કહી. પરંતુ વેદવ્યાસજી દિવ્ય દ્રષ્ટિથી જાણતા હતા કે યુદ્ધનું પરિણામ શું આવશે, એટલે તેમણે ધૃતરાષ્ટ્રના અંગત સેવક સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી, જેથી સંજય દ્વારા ધૃતરાષ્ટ્રને પિતામહ, કે જે ઈચ્છા મૃત્યુનું વરદાન હતું, તો પણ 10મા દિવસે અર્જુનને બાણો દ્વારા બાણ સૈયા ઉપર પડ્યા તે સમાચાર સાંભળી ધૃતરાષ્ટ્ર સંજયને આગળના દિવસોનો યુદ્ધનો વૃત્તાંત જાણવાની ઈચ્છાથી પ્રશ્ન પૂછે છે અને સંજય તેમને ભગવદ્ ગીતા કહે છે. તો આ મિત્રો, ત્રીજા વખત ગીતાના દર્શકો હતા સંજય અને ધૃતરાષ્ટ્ર, મતલબ ધૃતરાષ્ટ્ર તેનો એકલો દર્શક હતો. હવે ચોથા વખત મિત્રો, કે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ નામની ભગવદ્ ગીતા, જેને 5મો વેદ કહે છે, તે મહાભારતના 18મા યુદ્ધ પર્વમાં મહાભારતના રચેતા ભગવાન વેદવ્યાસ દ્વારા વણી લેવામાં આવીને તે ઘણો સમય વીતી ગયા પછી અર્જુનનો પુત્ર પરીક્ષિત અને પરીક્ષિતનો પુત્ર જન્મેજય
જે વૈષ્ણવપાય મુનિને વેદવ્યાસના પરંપરાગત શિષ્ય હતા, તેમના દ્વારા જન્મેજય દ્વારા પોતાના વડવાઓ એટલે કે પાંડવોનો અને કૌરવોનો ઇતિહાસ જાણવાની ઈચ્છાથી આખું મહાભારત વૈષ્ણવપાય મુનિ દ્વારા કહેવાયું, જેમાં શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન પણ કહેવાયું. આમ કળયુગ સુધી ક્રમશઃ અનાદિથી ચાલી આવતી ભગવાનની વાણી ક્રમશઃ ચાલુ રહેશે. તો મિત્રો, આજની માહિતી આપને સુપર લાગીને? જો નવીન લાગી હોય, આપણે અજાણી હોય ને જાણી હોય તો શેર, લાઈક અને કોમેન્ટ અવશ્ય કરજો. નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આવતા રવિવારે ફરીથી મળીશું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ અને જય ભારત.